શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अवने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। ग्रीष्म ऋतु शीतोपचार वरसादनी जेम राह जोईए छे एम दूर जातो जाय छे, गरमी વધતી જાય છે। પણ એકવાર એવી ગરમી વધશે કે વરસાદે આવ્યા વિના છૂટકો નહીં। એમ આપણા જીવનમાં પણ આપણને એટલો વિરહ થાય કે ઠાકોરજીએ પ્રગટ થયા વિના છૂટકો નહીં। ભલે આપણે એ તબક્કે નથી પહોંચ્યા, પણ આપણો રસ્તો બરાબર છે, મંજિલ પ્રભુના હાથમાં છે। પણ રસ્તો મળી જાઓ ને એ અગત્યની વાત છે। આજે અહીંથી રાજકોટ જવું હોય તો તમે કાં વાયા લીંબડી જાઓ અને કાં સુરેન્દ્રનગર જાઓ, પછી રસ્તામાં વરસાદ આવે, ખાડા હોય, ગાડી ખૂપી જાય, આપણે ઊભું રહી જવું પડે। આ બધી તકલીફો ભલે પડ્યા, પણ આપણે શું કહીએ, કાંઈ વાંધો નહીં, હાલો રસ્તો બરાબર છે ને। તો વલ્લભે આપણને સેવા સ્મરણ સત્સંગનો રસ્તો આપી દીધો છે। હવે મંજિલ ક્યારે મેળવવી એ બધું એના હાથમાં છે। એ ધારે પેલા સુદામમાં મળવા જતા હતા પોરબંદરથી ને દ્વારકા, તો એને એમ થતું હતું હાલીને જઈશ તો અઠવાડિયે પહોંચીશ। હવે એ હાલવા માંડ્યા। ઠાકોરજી કે અરે મારા શ્રીદામાન પગમાં તો જો, અને એને મારે અઠવાડિયું શ્રમ આપવાનો, એને કાંટા ને કાંકરા ને ચાખરા ને અઠવાડિયું હેરાન। સૂઈને સવારે ઉઠ્યા તો કે દ્વારકા છે। મંજિલ મળી ગઈ, કારણ સુદામાનો રસ્તો બરાબર હતો। એમ આપણે પ્રભુ જ્યારે કૃપા કરશે ત્યારે આપણને રાતના સોવડાવીને સવારે કે ચાલો આવી ગયો, પણ એમાં પર્પઝ તમારો શુદ્ધ હોવો જોઈએ। એનો દાખલો આપ્યો જે આજે સરસ, એ કે આપણું છોકરું 10મામાં હોય અથવા 12મામાં હોય તો આપણે એમને કહીએ કે તું 90% લઈ આવીશ ને તો હું તને સરસ એસએસ લઈ દઈશ, તારો ગમતો કલર, તું ઇલેક્ટ્રિક કે તો ઇલેક્ટ્રિક, અને તું આ કે તો આ, તને જે ગમે એ લઈ દઈશ। લાખનું કે 1.25 લાખનું કે 1.5 લાખનું કે, બધા કરતાં સરસમાં સરસ તને લઈ દઈશ। એટલે છોકરો એવી મહેનત કરે। છોકરાને 10મામાં 90% માર્ક આવે એમાં રસ નથી, એને 90% માર્ક મળે તો એને ઓલું જે એસએસ મળે ને એમાં રસ છે। એટલે અત્યારે જે કે આપણી ભક્તિ એવી થઈ ગઈ છે કે આમ કરીએ તો આમ મળે, આમ કરીએ તો આમ થાય। જો તમારો પર્પઝ જ શુદ્ધ નથી, તમારો હેતુ જ સાત્વિક નથી, તો પછી તમારે ઓલું એસએસ મેળવવા માટેનું છે બધું, પ્રભુને મેળવવા માટે નથી। હવે એ જ વસ્તુ છોકરો એમ કે પપ્પા મારે એસએસ નથી જોઈતું, મારે 90% આવે તો મારી ઈચ્છા સાયન્સમાં જવાની છે, તો મને તમે સાયન્સમાં એને કે એને પ્રકારે મારી ફીની વ્યવસ્થા કરી દે। હા, હું પ્રયત્ન એવો કરીશ કે 98% આવે ને તો તમારે ફીની વ્યવસ્થા ન કરવી પડે, મને સ્કોલરશીપ મળે। મને ખબર છે આપણી સ્થિતિ કેવી છે। તો આ છે શુદ્ધ સાત્વિક ભાવ।
આપણી તકલીફ અત્યારે છે, શુદ્ધ સાત્વિક ભાવ નથી. આજે અહીંથી 7-8 જણા શ્રીનાથજી ગયા પૂનમ ભરવા, ને મને કે કાંઈ લાવું છે? મેં કીધું ના ના, અહીંયા હવે તો બધું વ્રતધામ મળે છે કીધું, એટલે આપણે કાંઈ જોઈતો એ લઈ આવ્યા. મને કહે ને તમારે ગમે ત્યારે કામ હોય ને ઈલાબેન તો કહેવાનું, અમે દર પૂનમ ભરવા જાય છે. મેં શું ભરવા જાઉં છું? મને કે પૂનમ. મને કે વર્ષોથી ભરીએ છીએ. મેં તો કેમ? એ કે જો પહેલાં આપણે ભણતા હતા ત્યારે ભરતા હતા, શ્રીજી બાબાએ કૃપા કરી, પછી આપણને જોબ સારી મળી ગઈ એટલે ભરતા હતા. હવે એ કે લગ્ન થઈ ગયા ને ઘરવાળી સારી છે, પણ હવે દીકરાને 12માં પર્સન્ટેજનો પ્રોબ્લેમ, એટલે સારું એને જ્યાં ઈચ્છે ત્યાં એડમિશન મળી જાય. મેં કીધું હવે તું કે એટલી પૂનમ ભરું. મેં કીધું આ પછી તો એવું એના મોઢે કાંઈ ન બોલે. પછી એની ભેગા એક વૈષ્ણવ હતા, એ મને ઓળખતા હતા. એ કે કહી દો કાંઈ વાંધો નહીં, બધા મારા ભાઈબંધ જ છે ઈલાબેન. મેં કીધું વાણિયાભાઈ તમે ધંધો જ કરવાના ઠાકોરજી હારે? પણ એ મહાધંધાર્થી છે. મેં કીધું એ વાણિયાને બનાવવાવાળો છે. મેં તો તમે એમના દર્શન કરવા જાઓ તો એને ખબર નથી તમારે શું જોઈશ મારા વાલા. આજે મારે ઘરમાં શું જોઈશ, આજે મારા ડ્રેસ તમે જોયા હોય કે બેચાર હવે ઝાંખા થઈ ગયા છે, તો મારે તમને કહેવું પડે કે હવે મારે ડ્રેસ લાવવાના જ, મારે ભેગા આવજો કે તમે લઈ આવજો. આજે જ તમે કીધું ઓલો ડ્રેસ કાઢ નાખો, નથી ભાઈ ઘસાઈ ગયો છે, બરાબર? તો આમાં મારે તમને કહેવું પડ્યું કે તમે સામેથી કીધું. તો જો લૌકિક વરને પણ ખબર હોય કે આને શું જોઈએ છીએ, તો આપણે અલૌકિકને નથી ખબર. તો માગવા જો તમે નહીં માગવા જાઓ ને ત્યાં, તો એ તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીને ખબર છે. આજે ઠાકોરજીને દર્શન કરે એટલે આકાશ કે આજ તો આહા મમ્મી આમ સ્વરૂપ જ જુદું. મેં કીધું ઓલું યમુના જળથી સ્નાન કરાયું હોય ને જ્યેષ્ઠા નક્ષત્રમાં, મેં શ્રીજી બાબાને તો એક વાક્ય સરસ બોલ્યો. એ કે શ્રીજી બાબાના દર્શન મેં આવા નજીકથી ને આવી રીતે નથી કર્યા, મને તો આપણા ઠાકોરજી સરસ લાગે છે, જુઓ. એટલે મેં કીધું આ ભરવાનું ને બધું આપણામાં ના હોય. હા, તમને મન થાય 2-4-6 મહિને વર્ષે શું અઠવાડિયે જાઓ, કાંઈ વાંધો નહીં, દર્શન કરવા જાઓ, પ્રભુને નિરખવા જાઓ. પણ આવું આ કરી દે તો આ મને કે પછી આપણે ન માગીએ અને ન થાય તો. મેં કીધું ભાઈ તો તમારા હિતમાં નહીં હોય. પ્રભુ કરે સો ભલી કરે. મેં ગયા વર્ષે એક દાખલો આપ્યો હતો, તમે સાંભળો છો? મને કે જ્યારથી તમે ચાલુ કર્યો ત્યારથી સાંભળ્યું કે ઓલી એક દીકરી હતી, એ બીકોમ ગોલ્ડ મેડલિસ્ટ થઈ. હવે એને ઘણી જગ્યાએથી માગ આવે, દેખાવડી, રૂપાળી, સરસ, વાળ લાંબા, બધી અધર એક્ટિવિટીઝમાં ફર્સ્ટ. હવે એને અમેરિકાવાળો છોકરો ગમી ગયો, એટલે એક ઘરમાં ઓલા 10 જોયા, એમાંથી એણે કીધું કે આ બરાબર છે. એટલે ઘરના રાજી થયા કે ભાઈ, પછી કે તું અમેરિકા જઈશ? મારે અમેરિકા જ જવું છે, મારે જોબ કરવી છે, મારે હજી આગળ ભણવું છે. આઈ વોન્ટ ટુ બી એક્સક્લુઝિવ લેડી ને કથું. એટલે એના મા બાપ સમજી ગયા કે આને રસ અમેરિકા જવામાં છે. હવે ઓલા લોકોને જવાબ આપ્યો સામેથી આ છોકરીવાળાએ, જે દરેકમાં વચમાં હોય, સિવાય કે પેલું મેરેજ બ્યુરો, એમાં મેરેજ બ્યુરોવાળાને કહેવું પડે આપણે કે ભાઈ હવે અમને મીટિંગ કરાવી દો, અમારું પાક્કું છે. એટલે આ લોકોએ વચ્ચે જે ભાઈ હતા એને કીધું કે ભાઈ તમે તપાસ કરી છે અમેરિકામાં બધું બરાબર? તો કે જો હું અમેરિકા રહેતો નથી, પણ જેણે મારા સંબંધીએ મોકલા છે ને
એ મારા સંબંધી બરાબર છે એટલે એ જેવા તેવાને મોકલે નહીં. એટલે કે અમારા તરફથી આ જ. પેલા લોકોએ જવાબ આપ્યો કે ભાઈ નક્કી છે અમારું, પણ હમણાં રૂપિયોને નાળિયેર નહીં દઈએ, અમારું બધું ચર્ચા વિચારણા કરી લઈએ, પણ તમે અમારા તરફથી હા સમજજો. એટલે આ છોકરી તો પછી સ્વપ્ના સેવા માંડી કે અમેરિકા જઈશ ને આમ કરીશ ને, એ ન્યુયોર્કમાં જ રહીએ છે એટલે મારે આમ ને તેમ ને બધું. પછી તો એણે કપડાં લેવા માંડ્યા કે મારે બધું જીન્સ ને ટી શર્ટ ને, મારે હવે ડ્રેસની જરૂર નથી, મારે કુર્તીની જરૂર નથી. એટલે એના મા બાપને પછી કહે કે તો પછી હવે દાગીનો કરાવી લઈએ, કારણ કે આ લોકો તો ફોરેનવાળા તો તરત દાન ને મહાપુણ્ય ઘડિયા લગ્ન લેવડાવશે એમ કે. એટલે કે મમ્મી ત્યાં આવા આપણે જાડા જાડા સેટ ન હોય તો મને નાના નાના 5-6 કરાવી દે, એટલે ત્યાં મારે રોજ પહેરાય. એણે તો 15 દીમાં બધી તૈયારી કરી લીધી. હવે ઓલા છોકરાને ફોન કરે એટલે એ છોકરો એમ કે અત્યારે હું બિઝી છું, પછી આપણે વાત કરીએ. હવે 2-3 વાર આવું થયું એટલે છોકરીને એમ થયું કે હું બિગ આ લેડી, આજે હું સામેથી ફોન કરું છું તો એ ઉપાડીને મને આ જવાબ દે છે. એટલે પછી એને એની ફ્રેન્ડને વાત કરી કે આવું થાય છે. એ કે અમેરિકાવાળાને તો આવું જ હોય, એ લોકો બિઝી બહુ હોય, અહીંયા એની ખરીદી હોય ને અહીંયા બધું મેનેજમેન્ટ હોય ને એડજસ્ટમેન્ટ હોય ને, તું નસીબદાર છો, તને એમ કે ન્યુયોર્કમાં રહેતો છોકરો મળી ગયો ને હા પાડી, હવે ખોટા ખોટા વેમ ના કરતી. પણ આને અંદરથી માયલો એમ કે સમથિંગ ઇઝ રોંગ. હવે બધી તૈયારી થઈ ગઈ. હવે આ છોકરીને એના મા બાપ કે પાસપોર્ટ કઢાવી લેવો પડશે. એટલે છોકરી તો એટલી બધી હાઈપર પેલી હતી, એ કે પપ્પા કોર્ટમાં લગ્ન કરી લઈને પછી પાસપોર્ટ બદલાવો ન પડે, અત્યારે પાસપોર્ટ કરું ને તો તમારા નામનો આવે, અને પછી મારે જવું હોય અમેરિકા તો એના નામનો જોઈએ. એટલે કોર્ટમાં લગ્ન થશે એટલે પાસપોર્ટ તો તરત મળી જશે. આટલી બધી તૈયારી. હવે એ લોકોને જે વચ્ચેના હતા એને કીધું કે ભાઈ તમે અમને એકવાર અહીંયા બોલાવો ઘરે. એટલે તો કે મળી તો લીધું તમે લોકો. એ કે ના આપણે વ્યવહારની વાત દાન તે કરી લઈએ. લોલો વચ્ચેનો માણસ હતો એણે અમેરિકા ફોન કર્યો જેણે આને મોકલા હતા. એ કે ભાઈ જો અમારી બાજુમાં રહે છે, પણ અહીંથી લગભગ 4 કિલોમીટર દૂર. એટલે હવે અમને ઉડતા સમાચાર સારા નથી મળ્યા. એ કે તો એની બાજુમાં કોણ રહે છે? એ કે હું તમને તપાસ કરીને કહું. હવે એણે તપાસ કરી તો એના બાજુવાળાનો ફોન નંબર આ જે વચ્ચેના માણસ હતા ને એને આપ્યો. એ કે આ નંબર છે. ફોન કર્યો, વાત કરી, આમ છે તેમ છે, હું ઇન્ડિયાથી બોલું છું ને મારી દીકરીનું આ રજત આરે નક્કી કર્યું છે આમ તે. એ કે રજતને તો દીકરો દીકરી બે છે. એ કે ભાઈ હું રજત પટેલની વાત કરું છું. એ કે હું એની જ વાત કરું છું. એ બિલકુલ અમારા પાડોશી છે અને એને એના વાઈફ હારે ઝઘડા નો ડાઉટ થાય છે, પણ 2 જોબ કરે છે અને બહુ જ સારું છે. પણ એના વાઈફ અહીંના છે અમેરિકા. એટલે એને જો લઈ આવશે ને ઓફિશિયલ તો કામવાળી તરીકે જ આવશે. ઓલાએ તો પછી 10 જગ્યાએ ફોન કર્યો ને બધે એક જ રિપોર્ટ આવ્યો કે ભાઈ જેવી રીતે આપણે ઓલી છોકરી આવી હતી આપણા ભેગી વ્રજમાં, હવે એ કહે કે મેં છૂટાછેડા લીધા ને મારે આ બનતું નથી ને આમ. હવે આપણને ખબર પડી કે કાંઈ નહોતું, એ બીજાને ત્યાં બીજાની કેબ તરી. હવે જુઓ આપણને વૈષ્ણવે ઉલ્લુ બનાવે છે ને. હવે આપણે એને બધી રીતે મદદ કરી કે ભાઈ તું આમ કર આમ કર આમ કર,